हेलो दर्शक मित्रों, तमारो तो फूडी शो में स्वागत है। आज આપણે પાલકના પકોડા બનાવવા જઈ રહ્યા છે, તો ચાલો શરૂઆત કરીએ। પાલકના પકોડા બનાવવા માટે આપણે સૌથી પહેલા આ પાલક ચોપ કરીને લઈ લીધી છે, જે આમાં એડ કરીશું। હવે આપણે પાલક સિવાય આમાં આ ધાણાને ચોપ કરી લીધા છે, તે લઈ લઈશું। હવે આપણે આ પણ ઝીણું સમારી લીધું છે, જેમાં ડુંગળી, લીલું મરચું, લસણ, સૂકા ધાણા, અજમો અને આ સોડા છે, જે એક એક કરીને એડ કરી લઈશું। હવે આપણે આમાં હિંગ એડ કરીશું। તેની સાથે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે બેસન એડ કરી લઈશું। હવે આપણે આમાં પાણી એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું। હવે આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેની અંદર આ ખાવાનું સોડા, થોડું એની પર ગરમ તેલ અને થોડું પાણી એડ કરીશું અને પછી આને મિક્સ કરી લઈશું। હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પકોડા તળી લઈશું। હવે આપણા પકોડા તળાઈને તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું। તો ગરમા ગરમ ભજીયા, કઢી અને તળેલા મરચાં સાથે તૈયાર છે। થેન્ક યુ।